ભારતથી હું ધનંજય શુક્લ અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL નો એક ગંભીર વિષય લઈને આવ્યો છું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે દર રવિવારે ટ્રિપિંગ હોય છે ઉમરેઠ શહેરના અલગ અલગ વિસ્તારમાં 4-4, 5-5, 6-6 કલાક સવારે હોય છે. હવે જો દર અઠવાડિયે લોકોને ટ્રિપિંગ કરીને મેન્ટેન કરવા રિપેરિંગ કરવું પડતું હોય તો દિવસમાં ગમે ત્યારે વીજળી ડૂલ કેમ થાય? રાત્રે ગમે ત્યારે 2-3, 4 વાર કલાક વીજળી ડૂલ કેમ થાય છે? આના કારણે ઉંમરલાયકો જેમને દવાઓ ચાલી રહી છે, નાના બાળકો છે, બધા હેરાન થઈ રહ્યા છે. તો આ લોકોના પ્રશ્નોનું સમાધાન શું? વારંવાર રજૂઆતો ઉઠી રહી છે, વારંવાર એમને જુનિયર એન્જિનિયરને અને સ્ટાફને કહેવામાં આવી રહ્યું છે કે છતાં આનું નિરાકરણ નથી આવતું. બીજો એક સૌથી મોટો વિષય એ છે કે તમારી સામે લઈને આવ્યો છું કે 3 કે 4 દિવસ પહેલા ઉમરેઠ ઓડ બજાર ગુરુ દત્તાત્રેય મંદિર છે, ત્યાં બહાર લોખંડનો એક પોલ છે, ઇલેક્ટ્રિક પોલ, અને વરસાદ પડ્યો તો એની પર કરંટ ઉતર્યો હતો અને એ કરંટ ઉતરતા 2 કૂતરા કરંટમાં ચોંટીને મરી ગયા હતા. તો ત્યાંના સ્થાનિક લોકોએ ઉપરા છાપરી 15 નંબરની જે ફરિયાદ નિવારણની જે ઓફિસ છે ત્યાંના સ્થાનિક નંબર પર ફોન કર્યા. સતત ફોન બિઝી આવે, કોઈ એ ફોન રિસીવ કર્યો નહીં. માનો એ 2 કૂતરાની જગ્યાએ માણસોના બાળકો હોત અને વરસાદમાં ત્યાં ચોંટી ગયા હોત અને MGVCLમાં ફોન કરતા હોત કે લાઇટ બંધ કરો, અહીં માણસો ચોંટી રહ્યા છે, તો પણ આ જ પ્રશ્ન થાત ને. કોઈ ઉપાડત નહીં. તો એનું જવાબદાર કોણ? બીજું વિશેષ કે આજે સવારે જ હું ગયો MGVCL ની કચેરીમાં 11-11:15 વાગે જવાબ લેવા માટે કે આજે સવારે 6 વાગ્યાથી વીજળી આખા ઉમરેઠ શહેરમાં બંધ છે. દર રવિવારે પણ વીજળી કાપે છે. રાત્રે પણ કાલે ટ્રિપિંગ થતી હતી અને ઉજાગરા થયા છે. અને દરેક ઘર કઈ સોલર પરિવાર વાળા નથી કે સોલર થી એસી ને કુલર વાપરીને રહી શકે. તો મધ્યમ વર્ગના ગરીબ લોકોને તકલીફ થાય છે, તેનો જવાબ લેવા. રવિવાર છે માટે રજા છે તેમ કરીને ના જુનિયર એન્જિનિયર મળ્યા, ના શહેર ખાતામાં બીજા કોઈ અધિકારી મળ્યા, ના કર્મચારી મળ્યા. તો આનો જવાબ પણ એમની શોધે લેવાનો કે આ દર રવિવારે કપાત થાય છે તે છતાં રાત્રે વીજળી બંધ થઈ જાય છે. થોડો વરસાદ છાંટા પડે ને લાઇટ બંધ કરી દે છે, પવન આવે છે ને લાઇટ બંધ કરી દે છે. તો શું એ જવાબદારીમાં પહોંચી નથી વળતા કે જવાબદારીથી છટકી રહ્યા છે? અને 15 નંબરની કચેરીમાં શું ટેલિફોનનું લેન્ડલાઇન ટેલિફોનનું રિસીવર બાજુમાં મુકાઈ રહ્યું છે કે જ્યારે પરત ફોન કરો તો બીઝી ને બીઝી આવે અને 2 કૂતરા ચોંટીને મરી ગયા વરસાદમાં, એના ફોટા વિડીયો છે મીડિયા પાસે. એની જગ્યાએ કોઈ માણસના દીકરા કે કોઈ મોટું વ્યક્તિ મરી ગયું હોત તો જવાબદાર કોણ હોત? એ વખતે લોકો ફોન તો MGVCLમાં જ કરે ને કે ભાઈ તમારી વીજળી બંધ કરો, સપ્લાય અહીં કરંટ ઉતરી રહ્યો છે. તો આટલા બધા ધાધ્યા થવા છતાં MGVCLના ઉચ્ચ અધિકારી કેમ છે મૌન? ચોક્કસ આપણે જિલ્લા અને વિભાગની કચેરી આનો જવાબ લેવા જઈશું. આભાર.